નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. એક તરફ અમદાવાદમાં નવા રોડ રસ્તાની એએમસી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે એએમસીની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે, જેમાં અમદાવાદમાં ભર ઉનાળે રિંગ રોડ પર ભૂવો પડ્યો છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેની માહિતી અનુસાર અમદાવાદના અમરાઈવાડીથી હાટકેશ્વર રિંગ રોડ પરના વિસ્તારમાં ભૂવો પડ્યો છે, જેના સાથે જ એએમસીની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. તેમજ રસ્તા બનાવવાની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. રસ્તાની વચ્ચે ભૂવા પડવાના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ અમદાવાદમાં ચોમાસાની ઋતુમાં ઘણીવાર ભૂવા પડવાની ઘટના સામે આવતી રહેતી હોય છે, ત્યાં આ વચ્ચે ઉનાળામાં જ ભૂવા પડવાથી એએમસીની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમાં પણ એએમસીએ આ રોડને મોડલ રોડ જાહેર કર્યો છે, તેવા જ રોડ પર ભૂવો પડતા એએમસીના સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. નામનો પરિચય આપો. મારું નામ ઉત્તમભાઈ શ્રીમાળી મહારાજ. 132 રિંગ રોડ જે મેઇન રોડ આપણો મોડલ રોડ કહેવામાં આવે છે, અને મોડલ રોડના બિલકુલ બાજુમાં ઉત્કર્ષ હાઈસ્કૂલની બાજુ સ્થિત એપાર્ટમેન્ટની બાજુમાં નિત્યનગરના રોડ ઉપર આજ રોજ બપોરના 1 વાગ્યાના સમયે એક ભયજનક ભૂવો પડેલ. આ ભૂવાની પરિસ્થિતિ એવી હતી કે નાના બાળકોથી માંડીને રહેદારી પણ આ ભૂવાની અંદર એમને તકલીફ પડે. કોર્પોરેશનને જાણ કરવા સ્થાનિક રહીશ બાજુના ભાઈ ફોન કર્યા, મેં પણ ફોન કર્યા, છતાં પણ હજુ સુધી આ 5:30 થવાયા, હજુ કોઈ આવ્યું નથી. અને આ લોકોને આ તંત્ર ભૂવા પડ્યો. આ ભૂવાની અંદર કોઈ મોટી જાનહાની દુર્ઘટના પણ થઈ શકે એવી નાના બાળકોથી માંડી આવનાર જવાવાળા રસ્તો નાનકડો સાંકડો હોય અને ભૂવો ભયજનક છે, જે લગભગ 5 ફૂટ પહોળો તમે બતાવી શકો છો. લગભગ 5 ફૂટ પહોળોની અંદર બાજુમાં મોટી ગટર લાઈન છે. ગટર લાઈનની અંદર ડ્રેનેજ લાઈન હોવા છતાં અને ડ્રેનેજ મોટી દુર્ઘટના બની શકે એવી છે. અને છતાં પણ તંત્રને 1 વાગે ફોન કર્યો, જાણ કરી, હજુ કોઈ આવ્યું નથી. અને તંત્ર ઘોર નિંદ્રાની અંદર એ લોકો શું, મને એવું લાગે છે કે કોઈનું કંઈક ઘટના બને, કોઈ આની જાનહાનિ થાય, કોઈ મોટી એવું રાહ જોઈ રહ્યા છે. અને આ રોડ હજુ તો લગભગ 2 મહિના પહેલાં જ રીડેવલપમેન્ટનો તમારો રોડ બનેલો છે, અને છતાં પણ આવા નવા રોડમાં કામ કરે એ શું ભ્રષ્ટાચાર નથી? આ ભ્રષ્ટાચાર નવો રોડ બનાવ્યો, જો નવા રોડની અંદર જ આવા ખાડા પડતા હોય તો આગળ કોનું ભયજનક બની ના શકે? એટલે હું તો ઘોર તંત્રને વિનંતી કરું છું કે તમારા ઘોર નિંદા જાગો, અને આ તંત્ર જે લોકોના ભય માટે જે કરી રહ્યા, લોકોના જાનહાનિ માટે કરી રહ્યો છે, મહેરબાની કરી